टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત વિધાનસભાની કામગીરીનો આજે 10મો દિવસ છે। બપોરે 12 વાગે આજે પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થવાની છે, જેમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ વિભાગની પ્રશ્નોત્તરી છે। તો આદિજાતિ વિકાસ આ સાથે જ શિક્ષણ વિભાગના પ્રશ્નો મામલે પણ મંત્રી જવાબ આપશે। નાણાપ્રધાન દ્વારા રજૂ કરાયેલા બજેટ પર સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે, જ્યારે ગૃહના સભ્યો બજેટ પર રજૂ કરશે પોતાના વિચારો। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, આજે વિધાનસભામાં 10મો દિવસ છે, પ્રશ્નોત્તરી કાળની શરૂઆત થશે, વધુ વિગતો? જી બિલકુલ જી, જે પ્રકારે રાજ્યમાં વિધાનસભાની કામગીરી હાલ ચાલી રહી છે અને વિધાનસભા સત્રની જે કામગીરી છે તેનો આજે 10મો દિવસ છે। આજે બપોરે 12 કલાકે જે બેઠક છે તેની શરૂઆત થશે। આજના દિવસ દરમિયાન સત્રની એક જ બેઠક મળશે, જેમાં શરૂઆત છે તે પ્રશ્નોત્તરી કાળથી થશે। આજના પ્રશ્નોત્તરી કાળમાં કૃષિ પશુપાલન વિભાગને લગતા જે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે। આ ઉપરાંત ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગને લગતા જે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે। ન માત્ર એટલું, પરંતુ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને જે પ્રૌઢ જે શિક્ષણ વિભાગના જવાબ છે તે પણ મંત્રી તરફથી આપવામાં આવશે। આ ઉપરાંત આજની મહત્વની કામગીરીના ભાગરૂપે બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ છે તેના 5મા અહેવાલ છે તેની ગૃહમાં રજૂઆત છે તે કરવામાં આવશે। આ ઉપરાંત આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના પર ચર્ચા કરવાનો બીજો દિવસ છે। આ બીજા દિવસ દરમિયાન ગૃહના સભ્યો છે તે બજેટના પોતાના વિચારો છે તે રજૂ કરશે અને ત્યારબાદ આજની કાર્યવાહી છે તે સમાપ્ત રહેશે। એટલે કે આજનો દિવસ પણ વિધાનસભા કાર્યવાહી માટેનો જે અગત્યનો દિવસ છે તે માની શકાય છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।